નમસ્કાર મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરે આ ચેનલમાં આપણે સ્વાગત કરીએ છીએ. અને મિત્રો અહીં આપણે ગણિતને ગમ્મતની જેમ શીખવાનો પ્રયાસ કરવાનો છે. બેઝિકથી એડવાન્સ જોઈશું, સાથે સાથે આપણે આપણા ફંડામેન્ટલ ક્લિયર કરતા રહીશું. ફંડામેન્ટલ એટલે શું મિત્રો એ આપણે જોઈએ. તો આપણે ક્લાસ નંબર 9માં શું જોવાનું છે મિત્રો, કે આપણે એકમ દશક 100માંથી આપણે બાદબાકી કેવી રીતે કરી શકીએ છીએ મિત્રો. ઓકે, અને આ સંખ્યામાંથી બાદબાકી કેવી રીતે કરે છે, અને ડે 8નું રિવિઝન કરવાનું છે. કારણ કે આપણું મગજ છે ને બહુ વધારે ભૂલી જાય છે, એટલે મગજને આપણે એક ટપલી મારતું રહેવાનું છે. તો ડે 8નું રિવિઝન કરીશું, અને સાથે સાથે આપણે ઘડિયાળનું પણ રિવિઝન કરશું. કારણ કે આપણને ઘડિયાળ નહીં આવડે ત્યાં સુધી આપણું કોઈ મતલબ નથી ગણિત શીખવાનું. ઓકે મિત્રો, ચલો હવે આપણે શરૂઆત કરીએ મિત્રો. તો સૌથી પહેલાં મિત્રો આપણે શું કરીશું, ડે 8નું રિવિઝન કરવાનું છે. તો આપણે દરરોજનું રિવિઝન કરતા જઈશું મિત્રો. સાથે સાથે ડે 8માં રિવિઝનમાં શું હતું મિત્રો, આપણે એ એક જોઈ લઈએ. તો ડે 8નું રિવિઝન એવું હતું કે માની લો કે કોઈ પણ સંખ્યા એક્સ આપેલી છે, એને આપણે 5 વડે ગુણતા હતા, તો એનો જવાબ કેવી રીતે લાવતા હતા એ આપણે જોયું હતું. ફોર એક્ઝામ્પલ માની લો કે 180 ગુણ્યા 5 કહું છું તમને મિત્રો. તો તમારે શું કરવાનું હોય છે કે 180ના અડધા કરી દેવાના, એટલે 180ના અડધા કેટલા 90, અને મિત્રો કેટલા આવશે, અને 5નું કેટલું મૂકી દેવાનું, એક મીંડું. ચલો હવે સાહેબ હજુ ના ખબર પડી, માની લો કે 18 કીધા છે મિત્રો. તો 18 ગુણ્યા 5 કરવાના કીધા હોય તો 18ના અડધા કેટલા થાય, 9 થાય, અને એક મીંડું અહીં ઉમેરી દો, એટલે કે 18 પંચાને 90. આપણો જવાબ શું આવશે મિત્રો, 90 આવશે. ખબર પડી? હા. હવે આપણે શું કરીશું મિત્રો, ઘડિયા કરીશું. તો ઘડિયામાં જુઓ 9નો ઘડિયો, 13નો ઘડિયો અને 15નો ઘડિયો. તો ચલો હવે આગળ આપણે ઘડિયા લઈ લઈએ. તો 9 એકા 9, 9 દુ 18, 9 3 27, 9 4 36, 9 5 45, 9 6 54, 9 7 63, 9 8 72, 9 9 81. ચલો 13નો ઘડી જોઈએ. 13 એકા 13, 13 દુ 26, 13 તરી 39, 13 4 52, 13 5 65, 13 6 78, 13 17, 91, 13 9 117. ચલો હવે જોઈએ 15નો. 15 એકા 15, 15 દુ 30, 15 તરી 45, 15 4 60, 15 5 75, 15 6 90, 15 7 105, 15 8 120, 15 9 135. તો હવે મિત્રો ચલો આપણે 9નો 13નો અને 15નો ઘડિયો કર્યો. હા, હવે આપણે ક્યાં પહોંચીએ, આપણા મેઇન પોઈન્ટ ઉપર, એટલે કે ડે નંબર 9માં. અહીં આપણે શું કરવાનું છે કે એકમ એટલે કે 10, 100, 1000, લાખ ગમે તે હોય મીંડાવાળી સંખ્યા, એમાંથી આપણે શું કરવાનું છે મિત્રો, બાદબાકી કરવાની છે. શું કરવાનું છે, બાદબાકી કરવાની છે. તો મિત્રો આ બાદબાકી કેવી રીતે કરીશું એ આપણે જોઈએ. ચલો કેવી રીતે બાદબાકી કરવાની છે આપણે. હવે માની લો કે હું તમને કહું છું કે 1000 આપેલા છે, ચલો 10,000 આપે છે. 10,000માંથી માની લો કે 365 બાદ કરો મિત્રો. તો હંમેશા તમે ગમે ત્યારે ગણિત કરો મિત્રો, તો આ પદ્ધતિ લખવાની ખોટી છે. કેમ ખોટી છે હું હજુ કહું મિત્રો. માની લો કે આ કેટલા છે, 10,000 છે, 10,000 છે. હા, તો જ્યારે એકમના અંકની નીચે શું આવવો જોઈએ, એકમનો અંક જ આવવો જોઈએ, એટલે કે 5, 6 અને 3. જ્યારે આ રીતે ગણતરી કરશો મિત્રો, ત્યારે મેથ્સમાં આપણે ક્યારેય પણ ભૂલ પડશે નહીં. હવે આપણો નિયમ શું કહે છે મિત્રો, નિયમ તો કશું નથી, ખાલી બેઝિક કોન્સેપ્ટ છે કે જે લાસ્ટના 2 અંક હોય તેની ઉપર આપણે શું ધારી લેવાનું, 10 ધારી લેવાના. કેટલા ધારી લેવાના મિત્રો, 10 ધારી લેવાના. કેટલા ધારેલી છે, 10 ધારી લઈએ. અને બાકી બધી જે સંખ્યા વધી ત્યાં 9 ધારી લો. ચલો તો હવે શું કરવાનું છે મિત્રો, હવે કશું બાદબાકી આપણે કોઈના ઉપર વધી ઉડાડવાની જરૂર નથી. 10માંથી 5 જાય તો જવાબ શું આવશે મિત્રો, 5. 9માંથી 6 જાય તો જવાબ શું આવશે, 3. 9માંથી 3 જાય તો જવાબ શું આવશે, 6. 9 ના 9, તો 9635 આપણો શું બની ગયો મિત્રો, જવાબ બની ગયો. શું બની ગયો મિત્રો. તો ચલો હવે આપણે હજુ એક પ્રેક્ટિસ કરી લઈએ મિત્રો. બહુ મસ્ત દાખલો ગણીએ. માની લો કે હું તમને કહું છું 1 લાખ 1 2 3 4 ને 5 માઇનસ 321. તો હવે તમે આનો જવાબ શું કરશો મિત્રો, છેલ્લા 2 મીંડા જવા દો. અહીંયા આગળ 10, અહીંયા આગળ 9, અહીંયા 9, અહીંયા 9. ઓકે, હવે મિત્રો અહીંયા આગળ આપણે શું કરવાનું છે, અહીંયા આગળ 9 પણ આવશે બરાબર. ચલો 10માંથી 1 જાય તો કેટલા આવશે મિત્રો, 9. 9માંથી 2 જાય તો 7. 9માંથી 3 જાય તો 6. 9 ના 9 મૂકી દો. 9 679 બરાબર. ચલો હજુ હું તમને નાનો દાખલો કહું. હલો 1000માંથી કહું. 1000માંથી 300 ને ચલો 279 કરો બાદ. તો અહીં આગળ 10, અહીં 9, અહીં 9, અહીં 9માંથી 1 2, અને આગળ 9માંથી 2 જાય તો કેટલા વધશે મિત્રો, 721 વધશે.
કેટલા વધશે મિત્રો? ભૂલ થાય છે આપણે જુઓ. હા, ભૂલ થાય છે મિત્રો. જો અહીં આગળ 2 આવશે એટલે કે 10, અહીં 9, અહીં 9. તો 10માંથી 9 જાય તો કેટલા વધશે મિત્રો? 1. 9માંથી 7 જાય તો 2 અને 9માંથી 2 જાય તો 721. ચલો, હવે આપણો દાખલો ખોટો છે કે સાચો છે ચેક કરી લો મિત્રો. તો હવે આ જ રીતે આપણે શું કરીશું મિત્રો? હું તમને અહીં આગળ રકમ લખવા આપી દઉં કે તમારે 1000માંથી બધી રકમ શું કરવાની છે મિત્રો? 10,000માંથી બાદ કરવાની છે. શું કરવાની છે? બાદ કરવાની છે. માઇનસ કેટલા કરવાના છે? 78, માઇનસ 89, માઇનસ 85, માઇનસ 90, માઇનસ 275, માઇનસ 326, માઇનસ 725, માઇનસ 328. આ બધી સંખ્યા તમારે શું કરવાની છે મિત્રો? 10,000માંથી બાદ કરવાની છે. એનો જે પણ જવાબ આવે તમારે શું કરવાનું છે? કોમેન્ટ બોક્સમાં મને કહેવાનો છે. સાથે સાથે મિત્રો, જો તમને આ ક્લાસ ગમતા હોય, શું સુધારો કરવા જેવું છે, તમે કોમેન્ટ બોક્સમાં કહેજો મિત્રો, જેથી કરીને આપણે શિક્ષણનો ધંધો બંધ કરી શકીએ મિત્રો. તો ચલો મિત્રો, હવે આપણે આગળ મળીએ અને નવું કંઈ શીખીએ મિત્રો. જય હિન્દ, જય ભારત.